બાપુ બાપુ રૂમા હું મગનના ટોકાની માતા હાચું મારી હું બુવરકા ભૂચેન ગાદુ ગૌરવવાળી હાચું તમારી મગનના વર્તાની મેળીના ભગવાન હવના મજા અમાતના મારી ખરું હે ભાઈ સદાય માટે મારી વસ્તીની ચડતી વિલારી છે મારી મગનની મેળીના ભગવાન નટુ સદાય ચડતી વિલારે છે મારા મેળીના ભગવાન જે ભાઈ મારી મગનની ટોકાની મેળીના ભરોસે દુનિયામાં વિશ્વાસે બેઠા છે વિશ્વાસ કોઈ ના તૂટવા નહીં આવું મારા મેળીના તે સદાય ચડતી વિળારે છે મારી મગનના ઓળખાની ટોકાની મેળીના ભગવાન મજા જેને પોચ ફૂલ આલ્યો છે એ પોચ ફૂલનો હિસાબ ન રાખું મારી રંગ લાગ્યો બેરલી રંગ લાગ્યો બેરલિયો ઉતરાઓ બેરલી રંગ લાગ્યો રંગ લાગ્યો બેરલીવાનો રંગ લાગ્યો એ ભાઈ અમાતાના મારી મેળીના ભગવાન હવના બાપો દેવી બાપો મારી આયેલી વસ્તી મજા જેની ભાવના હશે એવું પૂરું ના કરું આવું મારી મગનના ટોકાની માતાના રોમ એવું બોલી રહ્યા છે એ નટુ સદાય ચડતી વિળારે છે મોડિયા ઢેકલા કોઈ આવું મારા અમાતાના તે જેવું ગવાયું છે જેવું રચાયું છે બિહાર એનું હવાયું ના રચાવું તો હું મગન બોલી આવું મારા મેળીના ભગવાન એ રોમ એ ભાઈ લ્યો અમૃતલાલ અશ્વિનભાઈ સદાય ચડતી વિળારે છે મારા મેળીના ભગવાન જેની ભાવના જેનો દેહ મારા લેખે મારા દિવ્ય જોડી ગયો છે એનો નાભીના વળતા ન હોવું તો આ વસ્તી આવી છે મોટપનું ગોદરું રવિવાર આપતું છે મારું ભગવાન આવીને ધીરેથી તો જગત ના એમના ઉમરો ઉભી રહીને દુઃખની વેળા ના કાઢીને આવું મારું આવું મારા લો ભાઈ સમયના વેળા વગર કોઈ બનતું નથી ટાઈમ ને ચોઘડી જવાનું આવે ભાઈ પણ મારા ભગવાન હે રોમ એ રો યો ભાઈ મારા મેળીના ભગવાન હવને મજા બોલે છે ભાઈ મજામાં કોમી રહેવા દઉં તો મત મેળીનું વેણ છે ભાઈ આવું મગનના ઓળખાની માતા બોલું છું તે જેની જેવી ભાવના હશે એને પૂરું ના પાડું તો મારું મેળેલું બોલેલું ન ભાઈ એ આ દીવાનો ભગવાન બોલી રહ્યા સમય વેળાએ ટાઈમ ચોઘડીએ ભાઈ દુનિયામાં જગત ફોરેન આલી લીધા વિઝા આલી દીધા 12 મહિના એટલા વિઝા આલ્યા તે જગત જોવા ચડ્યું તે પછી એવું થયું કા બીજા લઈ લઈને તો જતા રહે પણ લાવો ઉમરા ખુલ્લા રાખું તે આ 12 મહિનામાં એટલા છોકરા હાલ્યા તે ભાઈ પાછું જગત જોવા ચડ્યું આવા મારા ભગવાન બોલી રહ્યા છે સદાય વેળા ના રાખું રવિ અને ચડતી ના રાખું તો હું મગન
હોનાના પારણે ઝૂલો મારે મેલડીમાં હોનાના પારણે ઝૂલો મારે મેલડીમાં એ મોટા બાગમમાં બેઠો મારે મેલડીમાં મોટા બાગમમાં બેઠો મારે મેલડીમાં એ મગન જોગી બોલ્યો મારે મેલડીમાં મગન જોગી બોલ્યો મારે મેલડીમાં હું મગજના ઓળતાની માતા છું આ વસ્તી આવી છે ઘર કુવાસી આવી છે એના વાર્તા ન વાપરું એના દુઃખની મેળાઓ જગતમાં ભગવાનના ઘેરીને પગે ઉભી રહીને જગતનું દુઃખ ના કાઢી નાખો તો મારું મેળવીનું મેં હાજર ભાઈ અમારી સમયનો બદલાતા વાર નહીં લાગતી ભેગું કરેલું ખોવાતા વાર નહીં લાગતી પણ ભેગું કરતા વાર લાગે સાચું મળી કહું ભાઈ સાચું એ ભાઈ જગતમાં ભેગું કરેલું હોય તમારો દાડો ચહકો હોય સાચું મારી તો 1000 ભાઈબંધ 1000 મોણા તમારા પાસે આવે સાચું પણ તમારી વેળા દુબળી હોય એના અંદર હગું વાળું તમારું ના હોય તમારું મહેમાને તમારું ના હોય તમારું ભાઈબંધે તમારું કોઈ ના હોય એના અંદર તમારી કોઈક ભક્તિની બાપની કોઈક દેવી જ તમારા પડખો કીધું ભાઈ તમારી બાપની માતા જગતમાં હારો દાડો હોય કે ખરાબ દાડો હોય પણ એ કોઈ દગો ના હાલે કીધું ભાઈ હું તમારી બાપની મગનના ટૌકાની માતા છું અને મારા મગનના અર્થ હું ઉચ્ચેન ગાદી ગોરકા કોઠા ગોરાવાળી મોનસોળ મોટપ મજારો કરનારી માતા છું ભાઈ તો ભાઈ કેવો ભૈયા અમારી હવનો દાડો આવે હવનો સમય આવો ભાઈ એ જેની વાતો નાભીની વાતો પડી છે જેના ઘેર દુઃખનું દરું રીહોણ બેઠું છે તો બે હાથ જોડી એના દુઃખના દેરાને મનાઈ અને એના ઘેર સુખની વેળા લાવું મારું મેળીનું મજા થઈ જાય ભાઈ મારા મેળી રાખો ફોન ભૂલી જાય દાડો હવનો આવે હવના દાળ હવની મજા રહે દુઃખની વેળા કોકને આવતી છે મારા દીવા હું લમણો કરે તો આડી ના આવું મારા મગનના ટોકાને મેળીનું વચન છે લે મારો ભરભું વેણ આલે લેટું કાટવાળા પાટા છે ગાઢવા પડ્યું નવા પાટા નોખો તો ગાડી કમ્પ્લીટ હેડે શું કહું ભાઈ એના પાટા તારી ભાષા પૂરી કરી જે લાવીએ આ એક જ એવું છે ભાઈ મારે આ પોચ ફૂલ આવ્યો એટલે પછી કરોડો નું આવી ગયું શું કીધું ભાઈ અરે ભાવથી લાયા ને ભાઈ એટલે હું તો ભાવની બુટી છે શું કીધું ભાઈ તારા ટોકર એને દીકરો હાલ દીધો એના વળતર મિત્ર બીજા હાલ દીધા મારો બેન સરવાળો કમ્પ્લીટ થઈ ગયો 0-0 થઈ ગયું આવું બે ખો પીઓ મજા કરો મેળવીને ભગવાન બોલી રહ્યા તે કો વર્ષે કુવાસી ઘેરે વખો નહીં આવે અને તારા ઘેરે વખો નહીં આવે એવું મારા મેળવીના ભગવાન બોલી રહ્યા શું કીધું પાવડિયા કેમ કહું જગતમાં કોક ને મોણા આગળ તો જવું હોય સારું મણ હાથ પકડવાનો તો જુઓ શું કહું સારું પકડે તો આગળ જવાય પણ ખરાબ પકડે તો પાછું હોય તે તારી ભાવના હારી હતી કે મારી કુવાસી ઘેર ભણ્યો આવે એ કુવાસી ભાવના હતી કે મારો ભાઈ ફરે જાય બેનું પૂરું કરી અને સદાય માટે બે ના ઘેર ચડતી વિરા રહેશે એવું મારા મેળીના ભગવાન બોલી પછી
હું હુલ્લા ભરી ભરી માગું પણ અંદર થી ભાવથી ના હાલવાનું બચારી કોઈ ઘેર ટેવર ના હોય કોકના ઘેર ના હોય અને હું લાવ કે 5 કિલો ફૂલ લાવ 50 કિલો ફૂલ લાવ ભાઈ પણ એ બચારી ઉસીના લઈને આવે તો ભાઈ ભગવાન મને લેવા દે પણ માટે એક ફૂલ આવ તો એ ભગવાન ઘેર આવ્યા શું કહું સાચું મારી તે 2020 રચાવા વાળી માતા છું હું મગન પોરતાની માતા સમયના વેળાએ ટાઈમ ને ચોઘડ્યું તારીખ ને વાર સમય લખવા વાળી માતા છું એવું બોલી જાઉં કે આટલા વાગે આટલા સમય જો બીજા ના લાવું તો હું મગન ના વર્તા ની મેળી નહીં અને આલીન બેઠી છું અને આજ મેં રચાયું છે ને ભાઈ એ સતની ગાદી હોય તો રચાય પછી જે આવ્યું હુલ્લા ભરીને ઘેર લઈ ગયા હોય તો ભગવાન રાજી ના રે તેમ કહું તમારે માર ફાય માગવાનું છે તો મારે ભગવાન ફાય માગવાનું છે મારે ભગવાન ના ફાય જઈને માગવું પડે ભાઈ આ છોકરાને આટલું વખો તો તું આટલું મારા કહેવા કોક આવ થોડું તો એને થોડું સુખ આવે તો પાછી હું ભગવાન ભાઈ જઈને ઉભી રહું એ મારે એનું એક કામ કરવા જવું પડે પાછું તાણે ભગવાન કે પેલા આટલી મજૂરી કરતો હોય તો હું આલું તો એની એ મજૂરી મારે કરવા જવાની તાણે તમને મળે ભાઈ નટુ એમને તો કોઈને કશું મળતું જેમ કોઈ નોકરી જઈએ ડબલું લઈને જતો તો પગાર આવે ભાઈ ભૈયા હું મગન ટવકાની માતા હવને મજા બોલું કર ઓવાજી મજા બોલું ભૈયા તે જેને જેને ભાવથી મને જે આલ્યું છે મેં લીધું પોચ ફૂલ વાળી માતા છું ફૂલ વાલો છે વરદાની ના વજીમાં રૂપાળમાં ઘી વાળું છે મને ફૂલ વાલો છે તે જેને પોચ ફૂલ આલ્યો એનું દુનિયામાં ના થાય એવું કરીને આલ્યું છે તે સદાય માટે સૌની ચડતી વેળા રહે છે સૌનો ભગવાન જબરો છે પણ સારું કરમ છે તો ભગવાન જલ્દી આવશે પણ કોકને ખારામાં રાજી નહીં હોય ભાઈ તો ભાઈ ગમે એટલા દુનિયાના ગમે એટલા આવા મઢે નહીં 1000 મઢે ફરશે જગતના દીવા દબા હોય ભરી ભરી બેઠશે તો એ કોઈ પામતું નહીં કોક નું સારું વિચારશો કેમ કે દુઃખ તો હવ ના આવે ભાઈ સાચી વાત સાચું ખોટું પણ કોકની ચડતીમાં રાજી અને કોકના દુઃખમાં દુઃખી તો તમારું સારું થાય સાચું ખોટું બાવળિયા પણ કોકની ચડતીમાં દુઃખી થઈ ગઈ અને કોકનું દુઃખ આવે એમાં રાજી થઈ ગઈ તો તમારું કોઈ ના થાય ભગવાન તો જોઈ લેવો લ્યો હું મગન ના ટવકાની મેળી નટુ વેણ આલવા આવી છું આ વેણ આલું છું કમ્પ્લેટ પાટા ઉતરી ગયા છે પાટા કમ્પ્લેટ નવા નોખી દીધા છે અને આ પાટાથી 1000 વર્ષે 1000 પેઢી કોઈ દારો ગાડી નહીં ઉતરવા દેતી હોય આવું હું મગન ના ટવકાની માતા બોલતી છું સમયના વેળા વગર કોઈ બનતું નહીં દુનિયા રાહ જોતી હશે કે તેરસ તો મારી નિમેલી છે અને હવે પેલા 2022 તેરસ આલનારી હું હોનથોનના જાળવાની હું રાવણના ચોલદાન માતા હતી લે ભાઈ અને નિમેલું મારું હોય તો ગુરુ એ મારા મેળી ન કરવા આવું વળો ભાઈ કીધું ભાઈ તે પાવડિયા જેડી જોડ મારા ભગવાન હોવ મજા બોલું બાપુ દાડો જીમ નજીક આવે એમ મારી વસ્તી નું નહીં આવતી શું કરવું લ્યો ભાઈ હું મગન ના ટવકા ની માતા છું ભાઈ આ 23 તારીખ થઈ ભૈયા રચાવાનું મારે છે બનાવવાનું મારે છે હું કીધું ભાઈ અને
તારીખ ને વાર સમય લખી દેવાનું રૂમાં. જો કે હું મગનના ટોકાની માતા અવસર કરવા બેહું એટલે કોઈના ગભર રૂમાલ ન હોય તો જ અવસર કરું ને કરું નહીં. આખા ગામની ધારાવાળી મારનારી માતા છું. અને મારામાં કોઈ ભેદ નો હ તું તો જગતમાં મારો મગનના ટોકા આબુ ન પામું લે. સાચું મારી લે ભાઈ સમયના વેળા બનાવ્યા ટાઈમ નો ચોઘડી બને. જગતની જમાતો દુનિયામાં ઉતરતી છે પણ મારી જમાતો જગતમાં જેનાદાર ઉતરશે એટલે એનાદાર આજુબાજુનો હો પંથક જોવા ચડશે. એવી વેળા ના લાવું તો હું મગનના ટોકાની વેળા નહીં. બાપુ દેવી બાપુ લ્યો ભાઈ લ્યો ભૈયા મારો રોમ એવું બોલી રહ્યો છે હું મગનના વળતાની કોરકા કોઠાની ઉજ્જૈન ગાદીની માતા એવું બોલી રહી છું. ભેગું કરતાય મન મેળીને આવડે વેળાવતાય મન મેળીને આવડે. સારા હોય ને રાખું ને ખરાબ હોય ને સીટા રાખું આવું મારા મેળીના ભગવાન કહી દે. એ પણ વેણ આલે ભાઈ નટુ આ વેણ આવે તો પાવડિયા બે શબ્દ ના જો કેતી જવું જગતમાં પૂરું ના કરતી જવું તો હું મગનના શું કીધું મારો બધું વેણ જોડે રવિ પાક્કું મારી તારું તે હું મગનના વળતાની ટોકાની માતા છું. હું બોલું એમાં કોઈ દાડો વાત આગી પાછી નહીં બનતી. રચાવાળી રચાઈને આવીશું અને રચાયું છે ને અશ્વિનભાઈ ચોક પાટાથી ગાડી ઉતરી જઈ હોય ને પણ 5 વર્ષ સારું કર્મ કર્યું હોય ને અને 2 વર્ષ દુઃખનો આવ્યું ને તો એ ઠેલાઈ જાય. એ દેખાય નહીં ભાઈ. એવું મારા મેળીના ભગવાન કહી રહ્યા. પણ જીવનમાં કોઈનું સારું જ ના વિચાર્યું હોય સારું જ ના કર્યું હોય તો દુઃખનો આવું હું 20 ઉજાડી વિહત છું બી મારા 17 ઓગણી બનવા દેવાના નહીં. શું કીધું ભાઈ 17 ઓગણી બનવા દેવાના નહીં. 18 હાલ્યા હશે હું 18 વાત વાળી માતા હશું ભાઈ. તો પાવડિયા જેડી જોડ હું માડી માડી હું મગનના વળતાની ટોકાની માતા છું. હું ગોરખા કોઠા ઉજ્જૈન ગાદીની બાપુ દેવી બાપુ આવો મારા મેળીના ભગવાન બોલી જશે. અમાર તને માં તે આ 18 ગણનું વેણાલી હું મગનના ટોકાની હોંથોડની માતા જો તમારા ઉમરે તમારી પહેલી એ ના ઉભી હોત માડી તો આ હોંથોડનો વંશ ના હોત. હોંથોડનો વંશ ના હોત અને વંશ જતો રહો. તે આ જગતમાં કોકને વચન આલીને આવી જઈશું. તમારા દેવને વચન તો આલવું પડે. નટુ સદાય ચડતી વેળા રહેશે. હું બાવાની માતા કહું છું. હું મગનના ટોકાની મેળવી કહું છું. બાપુ અમાર તને તે પાવડિયા મામા લ્યો ભાઈ હું મગનના વર્તાની માતા મારી હંગાત મારી જોડીમાં બી આ જે લઈને આવીશું
અને તમારો મારા મગનના કહેવાથી હું તમારો રખોપા કરતી છું કે ભાઈ મારી વસ્તી જગત દુનિયામાં ગમે ત્યાં ફરે ઘરના ઉંમરથી નેકાલે પોટ ડબલો ભેડી રહે છે એવું મારા મગને કીધું હોય છે. હું મગનનું વચન પાડતી છું અને તમને કોઈ દાડો આ વસ્તીને હુના નહીં મિલતી. સાચું આ હું મગનના ટોકાની માતા કહેતી છું. ખરું માડી હું મગનના ટોકાની માતા બિયા ઘડી બે ઘડી પાવડિયા માડી માડી ઘડી બે ઘડી સાઈડ ખહું હા માડી અને વેળા હું બને અને ના બતાવું તો હું મગનના ટોકાની બાપુ દેવી બાપુ તે મારી મગનના ટોકાની મેળીના ભગવાન એવું બોલી રહ્યા છે કે જગત એવું કે કોક કે કાળકા તમારી રખોપા કરે, કોક સધી કરે, કોક સિકોતર કરે ગયા. કોક કહું ભાઈ દરવાજે કોક ઊભું છે તમારી રક્ષા કરે. પણ આ બધાને હંગાત રાખી અને ઘડી બે ઘડી સાઈડમાં કરતી હશે ગયા. નટુ પાવડિયા જેડી જોર બાપુ દેવી બાપુ મામા તો 18 આલે હતા ભૈયા. 17 પાકા હતા. નહીં આલવાના 18 વધાવો આલવાનો. 17 તો 18 ની કલમ પાકી કરીએ છીએ. સાચું માડી શું કીધું ભાઈ? ખરું. આ હું મગનના વાર્તાની માતા ધૂમતી છે. તો ઘડી બે ઘડી સાઈડમાં ઉભી રહેતી છે. દરવાજો ખુલ્લો મૂકતી છે. તો લ્યો ભાઈ 11 તો વાગી ગયા ભૈયા. હા ને ભાઈ? 3.5 કલાકની વાત છે. હા ને ભાઈ? અને જગતમાં બોલીશું બને તો સમજો જગતમાં ઘડી બે ઘડી હું સાઈડમાં ઉભી થઈ બાપુ જઈશ. બાપુ દેવી બાપુ આવું મારા મેરડીના ભગવાન બોલી ખમા ગયા. તને માં લ્યો મજા થઈ જશે ભાઈ. તમારી ચડતી વેળાએ કોઈ દાડો દુગડી વેળા નહીં આવે. તમારા ધંધા વેપારે કાટ નહીં આવે. સાચું માડી તમારી તિજોરીએ કાટ નહીં આવે. દીકરા બાજરી દૂધ બાજરી દીકરે કોઈ દાડો ખોટ નહીં આવે. આવું મારા મેરડીના ભગવાન બોલી ગયા છે. યો નટુ હવને મજા કહું છું. માડી માડી વિષ્ણુ મજા કહું છું. પાવડે મજા કહું બાપુ છું. દેવી બાપુ મારી આ વસ્તીને મજા કહું છું. મજા કરો છે માડી કોઈ દાડો પિયા સદાય માટે ચડતી વિરાજે છે. મારા ભગવાન એવું બોલી રહ્યા છે.